જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા ચેપ્ટરમાં છેલ્લે આપણે થર્મોડાયનેમિક્સ નામનું ચેપ્ટર છે એ પૂરું કર્યું. તો આપણે ચેપ્ટર 9 એટલે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, ચેપ્ટર 11 એટલે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો અને ચેપ્ટર 12 એટલે થર્મોડાયનેમિક્સ, આવા 3 ચેપ્ટર આપણે પૂરા કર્યા. હવે બાકી રહેલા પાર્ટ 2ના જે પણ ચેપ્ટર છે, જેવા કે તરલના યાંત્રિક ગુણધર્મો, દોલનો, તરંગો, એ આપણે પછી જોઈશું. હવે આપણે પાર્ટ 1 તરફ આગળ વધીએ. તો પાર્ટ 1નું 5મું ચેપ્ટર એટલે ગતિના નિયમો, ઇંગ્લિશમાં એને કહેવાય લોઝ ઓફ મોશન. આ ગતિના નિયમો, એના વિશે આપણે થોડો અભ્યાસ કરીશું. ગતિના નિયમોની અંદર પહેલાં તો આપણે એ વસ્તુ જાણવી જરૂરી છે કે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય અને એ પદાર્થને રોકવા માટે આપણે કંઈક બાહ્ય બળ લગાડવું પડે, અથવા તો રોકાયેલા પદાર્થને ગતિમાં લઈ આવવા માટે પણ કંઈક બાહ્ય બળની આપણે જરૂર પડશે. તો બંને કન્ડિશન, કે ગતિમાન પદાર્થ હોય એને રોકવો હોય તો પણ બાહ્ય બળ જરૂરી, અને સ્થિર પદાર્થ પડ્યો હોય અને એને ગતિમાં લઈ આવવો હોય તો પણ બાહ્ય બળ છે એ જરૂરી ફેક્ટર છે. એક્સટર્નલ ફોર્સ, બાહ્ય બળને ઇંગ્લિશમાં આપણે શું કહેશું? એક્સટર્નલ ફોર્સ. તો આ ગતિના નિયમો પાઠનો મેઇન કન્સેપ્ટ છે. ગતિના નિયમો એટલે લગભગ તો આપણે બધી ખબર છે, છતાંય આ પાઠની શરૂઆત એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકથી થશે. એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા શું હતી, પછી આપણે ગેલિલિયોના જડત્વનો નિયમ ભણશું. તેવી જ રીતે ગતિના નિયમોમાં આગળ વધતા આપણે ન્યૂટનના ગતિના 3 નિયમો એટલે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ, આવા ન્યૂટનના ગતિના 3 નિયમો ભણશું. વેગમાનનું સંરક્ષણ કઈ રીતે થશે એ આપણે આની અંદર ભણશું. પછી આપણે સામાન્ય બળો જે લાગે છે, ઘર્ષણ બળના પ્રકાર, સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ, એના વિશે આપણે આ પાઠની અંદર ભણશું. નાનો એવો પાઠ છે પણ સરસ છે, ઇન્ટરેસ્ટિંગ છે. તો મેં તમને શરૂઆતમાં કીધું કે કોઈ પણ પદાર્થને ગતિમાં લઈ આવવા માટે બાહ્ય બળ જરૂરી છે, તેવી જ રીતે એ પદાર્થની ગતિને રોકવા માટે પણ બાહ્ય બળ છે એ જરૂરી છે. દાખલા તરીકે એક ઉદાહરણ હું તમને આપું કે તમે કોઈ ફૂટબોલ રમો છો, બરાબર? તો ફૂટબોલમાં બોલ છે એ સ્થિર પડ્યો, એને તમારે ગતિમાં લઈ આવવો હોય તો કિક મારવી પડે, અને ક્યાંકથી બોલ તમારી તરફ આવે છે તો એને રોકવા માટે તમારો પગ તમારે આડો કરવો પડે. એ તમારો પગ છે એ ફૂટબોલને બાહ્ય બળ પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? બાહ્ય બળ, એક્સટર્નલ ફોર્સ. જોજો, ધ્યાનમાં રાખો. હવે ક્યારેક એવું પણ નથી થતું, અમુક કુદરતી બળો છે એ હાજર હોય એ પણ ધક્કો મારી શકે. દાખલા તરીકે પવન છે, એ પવન કોઈ વસ્તુ હવામાં ઉડતી હોય તો એને ધક્કો પણ મારી શકે અને એને રોકી પણ શકે. તો એ કુદરતી ફોર્સ છે, એક્સટર્નલ ફોર્સ જ છે. એ પણ એક પવન દ્વારા પણ કોઈ પણ પદાર્થને એક પ્રકારનું બાહ્ય બળ જ લાગશે, બરાબર? પણ એ કુદરતી બળ છે. એવી રીતે ચુંબકીય બળ છે. ચુંબકીય બળ એ પણ એક પ્રકારનું બાહ્ય બળ છે, પણ એ કુદરતી છે. ત્રીજું હું તમને કહીશ, ગુરુત્વાકર્ષી બળ. દાખલા તરીકે કોઈ પદાર્થને તમે અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરાવો તો જેમ જેમ એ નીચે આવતો જશે એમ એમ એના વેગમાં છે એ વધારો થતો જશે. તો એનું કારણ એ માત્ર ગુરુત્વાકર્ષી બળ છે. તો એ આ બળો એવા છે કે જે કુદરતી છે.
તો બધાય કોયડાઓનો ઉકેલ, આ બધી પરિસ્થિતિઓનો ઉકેલ વૈજ્ઞાનિકોએ એક પ્રશ્ન દ્વારા સમજવાની ટ્રાય કરી. એ પ્રશ્ન હતો કે શું પદાર્થને નિયમિત ગતિમાં રાખવા માટે બાહ્ય બળની જરૂર છે ખરી? આવો પ્રશ્ન હતો. તો આનું પહેલું વહેલું સોલ્યુશન આપ્યું એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે. જોજો, એરિસ્ટોટલ. કોણ આવ્યો વૈજ્ઞાનિક? એરિસ્ટોટલ. એરિસ્ટોટલે એવું કીધું કે ભાઈ કોઈ પણ પદાર્થને જો તમારે ગતિમાં રાખવો હોય તો એના માટે તમારે બાહ્ય બળ એને આપવું પડે. બાહ્ય બળ જરૂરી છે. સરસ, ચાલો. ઇટ મીન્સ એરિસ્ટોટલ એવું કહેતો હતો કે જ્યાં સુધી પદાર્થને બાહ્ય બળ મળ્યા કરશે ત્યાં સુધી એ પદાર્થ છે એ સતત ગતિમાં રહેશે. જોજો, મારી વાત સાંભળજો. એક તો વાત એવી કે પદાર્થને ગતિમાં રાખવા માટે શું જરૂરી છે? બાહ્ય બળ જરૂરી છે. બીજી કન્ડિશન એ કે જો પદાર્થને બાહ્ય બળ સતત મળ્યા કરશે તો એ પદાર્થની ગતિ છે એ ચાલુ રહેશે. ઠીક છે, ચલો, એરિસ્ટોટલને આપણે માનીએ. સાચું ભાઈ, કે સાચું. પણ એક વસ્તુ પાકી કે દાખલા તરીકે તમે ધનુષમાંથી કોઈ તીર છોડો, તો જો વાત સાંભળજો, તમે ધનુષમાંથી શું છોડો છો? કોઈ તીર છોડો તો એ ઉડા જ કરવાનું છે. કેમ કે એક તો એનો વજન લાઇટ છે, ઓછો છે. બીજા નંબરમાં એને હવા છે એ પાછળથી ધક્કો મારશે. સાચી વાત? હવા શું કરશે? પાછળથી ધક્કો મારશે. તો એ તીર તો ઉડ્યા જ કરવું જોઈએ. આવું થાય છે? નથી થતું. એની પાછળનું કારણ એ છે કે એરિસ્ટોટલની આમ એક પ્રકારની માન્યતા હતી. એરિસ્ટોટલ આમાં ખોટો હતો, પણ હું હજુ એમ કહીશ કે એ 100% ખોટો નહોતો. એ એક કન્ડિશન ભૂલતો તો, એ કન્ડિશન છે અવરોધક બળ. ગતિ અવરોધતું બળ એટલે અવરોધક બળ. જે પવન તીરને ધક્કો મારે છે એ જ પવન તીરને અવરોધક બળ પૂરું પાડે. આ અવરોધક બળને એરિસ્ટોટલ છે એ ભૂલી ગયો. એક વખત તમે, એરિસ્ટોટલ એમ કહે કે એક વખત તમે બાહ્ય બળ લગાડો પછી તમારે કોઈ બળ લગાડવાની જરૂર નથી. તો એ સુપર કન્સેપ્ટ થઈ જાય. દાખલા તરીકે કોઈ કાર હોય, કોઈ કારને એક વખત તમે એન્જિન સ્ટાર્ટ કરી અને એક્સેલરેટર આપી દો એટલે એ સતત ચાલ્યા કરે. બાઇક છે તો એક્સેલરેટર એક વખત લીવર આપી દો એટલે સતત ચાલ્યા કરે. પણ આ વસ્તુ પોસિબલ નથી. પોસિબલ નથી એની પાછળનું કારણ શું છે? ટાયર અને રોડ વચ્ચે લાગતું ઘર્ષણ બળ. એ ઘર્ષણ બળ લાગશે, પરિણામે ટાયર એ ધીમે ધીમે એની ગતિ ઓછી થશે. પણ આ વસ્તુને એરિસ્ટોટલ ભૂલી ગયો. તો એરિસ્ટોટલ ભૂલ્યો તો એ બળ એટલે અવરોધક બળ. કોઈ પણ પદાર્થને લાગતું કયું બળ? અવરોધક બળ. આને થોડું સારી રીતે સુધારવાનો પ્રયત્ન કર્યો ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે. અને ગેલેલિયોએ, હું તમને બતાવું, એવી રીતે એક પ્રયોગ કર્યો. બરાબર, ઢળતા સમતલનો પ્રયોગ કર્યો. ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે ઢળતા સમતલ ઉપર પ્રયોગ કર્યો. ગેલેલિયોનો પ્રયોગ એવો હતો કે જો ગેલેલિયોનો પ્રયોગ આપણે જોઈએ, ઢળતા સમતલનો પ્રયોગ. એક જ મિનિટ. આ ગેલેલિયોનો પ્રયોગ છે. બરાબર છે? તો હવે એ કન્સેપ્ટ શું છે એ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. એ કન્સેપ્ટ શું છે ગેલેલિયો? જો કે તમે ટેક્સ્ટ બુક લઈને જ બેઠા હશો, આ અપેક્ષા રાખું. પહેલી કન્ડિશન એટલે કે જે કન્ડિશનની અંદર બોલ આવા સમતલમાં છે, આવા ઢળતા સમતલમાં છે, એટલે બોલ એ ઢાળ ઉપરથી ગબડે ત્યારે એની પાસે પ્રવેગ હશે. જોજો, શું હશે? પ્રવેગ.
એટલે કે એ બોલના વેગમાં સતત વધારો થતો હશે. જોજો, એક વસ્તુ ધ્યાનમાં રાખો. બીજી કન્ડિશન એટલે કે ઊંધો ઢાળ છે, આવી રીતે છે ઢાળ. એટલે આ કન્ડિશનની અંદર બોલ પાસે પ્રતિપ્રવેગ હશે. અહીંથી ઉતારવાનો, જો આમ ઉતારવાનો અને આમ ચડાવવાનો છે બોલને. એટલે એક કન્ડિશનમાં પ્રવેગ હશે. પ્રવેગ એટલે વેગમાં સતત વધારો. બોલ જેમ જેમ નીચે આવશે એમ એના વેગમાં શું થશે? વધારો. જેમ જેમ ઉપર જશે એમ એના વેગમાં શું થશે? ઘટાડો. એટલે એક કન્ડિશનની અંદર બોલ પાસે પ્રવેગ હશે, બીજી કન્ડિશનની અંદર પ્રતિપ્રવેગ હશે. ગેલેલિયો સમજાવવા શું માગે છે હું કહું. પ્રતિપ્રવેગ, પ્રવેગ એટલે વેગમાં વધારો, પ્રતિપ્રવેગ એટલે વેગમાં ઘટાડો. તો બીજી કન્ડિશનની અંદર વેગમાં શું થતું હશે? ઘટાડો. અને ત્રીજી કન્ડિશન એટલે અહીંયા આમ સીધું જ પાટિયું રાખી દીધું. સીધું પાટિયું રાખી દીધું એટલે ત્યાંથી બોલને તમે બાહ્ય બળ વડે ધક્કો મારો એટલે શું હશે? અચળ વેગ. અચળ વેગ હશે ત્યારે પ્રવેગ પણ નહીં કહી શકાય, અને બીજું શું નહીં કહી શકાય? પ્રતિપ્રવેગ પણ નહીં કહી શકાય. જોજો, વસ્તુ ધ્યાનમાં રાખજો. બીજી કન્ડિશનની અંદર પ્રવેગ પણ તમે નહીં કહી શકો, અને શું નહીં કહી શકો? પ્રતિપ્રવેગ પણ તમે કહી શકશો નહીં. ત્રીજી કન્ડિશન, બરાબર. તો એક કન્ડિશન કે જેની અંદર બોલ પાસે શું હશે? પ્રવેગ હશે. બીજી કન્ડિશન કે જેની અંદર બોલ પાસે પ્રતિપ્રવેગ હશે. અને ત્રીજી કન્ડિશન એટલે બોલ છે અચળ વેગથી ગતિ કરતો હશે. આવું એક રાખ્યું. પછી બીજું એણે એક ઢળતા સમતલનો પ્રયોગ કર્યો. ઢળતા સમતલનો પ્રયોગ એક આવો છે. જો આ પ્રયોગ છે એ ગેલેલિયોનો ઢળતા સમતલનો પ્રયોગ દર્શાવે. બરાબર છે. આ ઢળતા સમતલના પ્રયોગની અંદર ગેલેલિયો એવું કહે છે કે પહેલી કન્ડિશન કે જ્યારે હું ઢાળ ઓછો રાખું છું અને બોલને ગબડાવવાની ટ્રાય કરું, એટલે બોલ ઉપરથી ગબડે, આવી રીતે આમ ઉપરથી ગબડે ને ફરી પાછો આમ ઉપર વયો જાય. ઠીક છે. બીજી કન્ડિશનની અંદર ગેલેલિયો એવું કહે કે હું ઢાળ થોડોક ઓછો કરી નાખું. ઢાળ શું કરી નાખું? ઓછો. આવી રીતે આમ ગબડે છે તો એ ઢાળ આમ થોડોક ધીમો કરી નાખે, આમ લાંબી રીતે જાય. તો પણ પહેલી કન્ડિશનની અંદર બોલ જ્યાં પહોંચતો તો તે જ કન્ડિશનમાં બોલ ત્યાં પહોંચે. તો એની પાછળનું રીઝન એ છે કે બોલને ઢાળ ઓછો છે, પણ પેલો જે સમતલ રસ્તો છે એ કાપવાનો કેવો છે? વધારે. એટલે બોલ પાછો ઉપર ચડે છે. બરાબર. અને ત્રીજી કન્ડિશન એ છે કે ત્રીજી કન્ડિશનમાં કોઈ ઢાળ જ નથી. એક ઢાળેથી બોલને ધક્કો લાગે એટલે એ અચળ વેગથી ગતિ ચાલુ રાખે. બરાબર. હવે આ અચળ વેગથી ગતિ ક્યારે ચાલુ રાખે બોલ? કે હંમેશા માટે આખી જિંદગી તો બોલ ત્યાં કંઈ ગબડા કરવાનો નથી. તમે સમજી લો કે બાહ્ય કોઈ પણ પ્રકારનું બળ ન લગાડો એ બોલની અંદર, છતાં પણ એક સમય તો એવો આવશે કે બોલ છે એ શું થઈ જશે? શાંત થઈ જશે. બોલની ગતિ શું થઈ જશે? રોકાઈ જશે. તો આ બોલની ગતિ રોકાવાનું કારણ શું છે? તો કે બોલ અને જે તે સપાટીમાં બોલ ગબડે છે એ વચ્ચે લાગતું ઘર્ષણ બળ. જોજો, બોલ અને બોલ જે સપાટીમાં ઘસડે છે એની વચ્ચે લાગતું ઘર્ષણ બળ. ગેલેલિયો આના ઉપરથી એવા સમર્થને આવ્યો, એણે છોકરાઓને, એના વિદ્યાર્થીઓને એવું સમજાયું કે નિયમિત વેગથી થતી ગતિ અને સ્થિર અવસ્થા આ બંને છે એ સેમ કન્ડિશન દર્શાવે, સમાન પરિસ્થિતિ દર્શાવે. શું કામ? કે બંનેની અંદર બાહ્ય બળ છે એ શૂન્ય હશે. જ્યારે નિયમિત વેગથી ગતિ થતી હશે ત્યારે પણ બાહ્ય બળ શૂન્ય હશે, અને સ્થિર અવસ્થા હશે કોઈ પણ પદાર્થની ત્યારે પણ બાહ્ય બળ કેવું હશે? શૂન્ય હશે. અને ગેલેલિયોએ આ પ્રયોગના કારણે એક નિયમ આપ્યો. એ એવો હતો કે પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે નિયમિત સુરેખ ગતિની અવસ્થા એ જાળવી રાખે જ્યાં સુધી એને એના ઉપર બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી. જોજો, ગેલેલી શું કહે છે કે પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે પદાર્થ પોતાની નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે જ્યાં સુધી એના ઉપર બાહ્ય બળ ન લગાડવામાં આવે
ત્યાં સુધી. ઠીક છે, સાચી વાત છે. કોઈ બોલ છે એ સતત આમ આગળ વધે છે, ઘરમાં તમે પ્રયોગ કરજો. એ દાખલા તરીકે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી આગળ વધતો હશે, એના ઉપર તમે બાહ્ય બળ નહીં લગાડો તો અમુક અંતર સુધી એ 10 મીટર પ્રતિ સેકન્ડનો વેગ જાળવી રાખશે, અને સ્થિર અવસ્થા એમાં તો કોઈ પ્રકારનું બાહ્ય બળ છે નહીં. તો શું કહે છે ગેલેલિયો કે પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે પદાર્થ પોતાની નિયમિત ગતિની અવસ્થા જાળવી રાખે કે જ્યાં સુધી એના ઉપર બાહ્ય બળ લાગે નહીં. બરાબર છે. આ નિયમ ગેલેલિયોનો એ ન્યૂટનના નિયમનું આરંભ બિંદુ હતું. ન્યૂટનનો પ્રથમ નિયમ, દ્વિતીય નિયમ અને તૃતીય નિયમ એ હવે આપણે આગલા લેક્ચરની અંદર ભણશું. બરાબર.